નમસ્કાર, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા ધોરણ 5 થી 10 સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો અને તેના જવાબની સિરીઝની અંદર આપણે ભાગ 6 જોઈ રહ્યા છીએ. તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તેને જણાવવાનું કે પ્લીઝ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે અને તમે તરત જ આ વિડીયોની છે માહિતી મેળવી શકો. ત્યારબાદ જો તમને વિડીયો પસંદ હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક જરૂર કરજો તથા વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. તો ચાલો આગળ વધીએ. તો ભાગ 5 નો છેલ્લો પ્રશ્ન હતો, મૌર્ય સામ્રાજ્યના પતન પછી ઉત્તર પશ્ચિમ ભારતમાં કયા રાજાઓનો ઉદય થયો હતો? તો યવન એટલે કે ગ્રીક રાજાઓનો ઉદય થયો હતો. ત્યારબાદ નેક્સ્ટ, ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? તો ગુપ્ત વંશની સ્થાપના શ્રી ગુપ્તે કરી હતી. ત્યારબાદ ઈસવીસન 330 માં પાટલીપુત્રની ગાદીએ કોણ આવ્યું હતું? તો ઈસવીસન 330 ની અંદર પાટલીપુત્રની ગાદીએ ચંદ્રગુપ્ત પ્રથમ આ ગાદી સંભાળી હતી. ત્યારબાદ જોઈએ આપણે ચંદ્રગુપ્તના લગ્ન કોની સાથે થયા હતા? તો ચંદ્રગુપ્તના લગ્ન ઈચ્છવી રાજ્ય કન્યા કુમારદેવી સાથે થયા હતા. ત્યારબાદ નેક્સ્ટ, ગુપ્ત સંવંતની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? તો ગુપ્ત સંવંતની શરૂઆત ચંદ્રગુપ્ત પ્રથમ દ્વારા છે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ ચંદ્રગુપ્ત પ્રથમે કયું બિરુદ ધારણ કર્યું હતું? તો ચંદ્રગુપ્ત પ્રથમે મહારાજ ધીરાજનું છે બિરુદ છે ધારણ કર્યું હતું. નેક્સ્ટ, ચંદ્રગુપ્તના મૃત્યુ પછી તેની ગાદીએ કોણ આવ્યું હતું? તો ચંદ્રગુપ્તના મૃત્યુ પછી તેનો પુત્ર સમુદ્રગુપ્ત છે એને ગાદી સંભાળી હતી. ત્યારબાદ જોઈએ તો સમુદ્રગુપ્તનું અવસાન ક્યારે થયું હતું? તો સમુદ્રગુપ્તનું અવસાન આશરે ઈસવીસન 375 ની આસપાસ થયું હતું. નેક્સ્ટ, સમુદ્રગુપ્તના મૃત્યુ પછી તેની ગાદીએ કોણ આવ્યું હતું? તો સમુદ્રગુપ્તના મૃત્યુ પછી તેની ગાદીએ ચંદ્રગુપ્ત બીજો એને ગાદી સંભાળી હતી. ત્યારબાદ જોઈએ ક્ષત્રપો સામેના વિજયની યાદમાં ચંદ્રગુપ્તે કયું બિરુદ ધારણ કર્યું હતું? તો ક્ષત્રપો સામેના વિજયની યાદમાં ચંદ્રગુપ્તે શિકારીનું બિરુદ છે ધારણ કર્યું હતું. ત્યારબાદ વિક્રમ સંવંતનો આરંભ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો વિક્રમ સંવંતનો આરંભ ચંદ્રગુપ્ત બીજાના દ્વારા છે કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ, ચંદ્રગુપ્ત બીજો કયા ધર્મ પ્રત્યે પ્રીતિ રાખતો હતો? તો ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મ પ્રત્યે છે પ્રીતિ રાખતો હતો. નેક્સ્ટ, મહાકવિ કાલિદાસ, વરાહમિહિર, વૈતાલ ભટ્ટ અને અમરકોશના રચયિતા અમરસિંહ કોના દરબારમાં હતા? તો આ બધા મહાનુભાવો મહાકવિ કાલિદાસ, વરાહમિહિર, વૈતાલ ભટ્ટ અને અમરકોશના રચયિતા અમરસિંહ ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં હતા. ત્યારબાદ નેક્સ્ટ, ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત બીજી કઈ રાજધાની બનાવી હતી? તો ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને પોતાની રાજધાની બનાવી હતી. નેક્સ્ટ જોઈએ ચંદ્રગુપ્ત બીજાનું અવસાન ક્યારે થયું હતું? તો ચંદ્રગુપ્ત બીજાનું અવસાન ઈસવીસન 414 ની આસપાસ થયું હતું. ત્યારબાદ ગણિતમાં અશાંત પદ્ધતિ અને શૂન્યની શોધ કોણે કરી હતી? તો ગણિતની અંદર અશાંત પદ્ધતિ અને શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી, જે મહાન ગણિતશાસ્ત્રી હતા. ત્યારબાદ બૃહદ સંહિતાના લેખક કોણ છે? તો બૃહદ સંહિતાના લેખક છે વરાહમિહિર. ત્યારબાદ ઉત્તર ધ્રુવનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? તો ઉત્તર ધ્રુવનો વિસ્તાર આર્કટિક નામે છે ઓળખવામાં આવે છે. તો તેવી જ રીતે દક્ષિણ ધ્રુવનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? તો દક્ષિણ ધ્રુવનો વિસ્તાર એન્ટાર્કટિક નામે છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સુમેરુ જ્યોતિ ક્યાં જોવા મળે છે? તો સુમેરુ જ્યોતિષ દક્ષિણ ધ્રુવ ઉપર છે જોવા મળે છે.
તો જોઈએ કે સુમેરુ જ્યોતિ એટલે શું? તો સુમેરુ જ્યોતિ એટલે દક્ષિણ ધ્રુવ પર સૂર્ય ઘણા સમય સુધી છે તેની સપાટી પર આવતો નથી, તેથી સૂર્યના કિરણોના પરાવર્તનથી આકાશમાં રંગબેરંગી પટ્ટા જોવા મળે છે, તેને સુમેરુ જ્યોતિ કહેવાય છે. ત્યારબાદ જોઈએ તો એન્ટાર્કટિકા ખંડમાં ભારતના કયા સંશોધન કેન્દ્રો આવેલા છે? તો એન્ટાર્કટિકા ખંડની અંદર ભારતના મૈત્રી અને ગંગોત્રી આ બે સંશોધન કેન્દ્રો છે આવેલા છે. ત્યારબાદ એન્ટાર્કટિકા ખંડમાં પ્રવેશનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો એન્ટાર્કટિકા ખંડની અંદર પ્રવેશનાર પ્રથમ વ્યક્તિ હતા કેપ્ટન જેમ્સ કુક, જે 1772 ની અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ હતા રોનાલ્ડ એમન્ડસન, જે નોર્વેના હતા. ત્યારબાદ કાંગારુઓની ભૂમિ તરીકે કયો ખંડ ઓળખાય છે? તો કાંગારુઓની ભૂમિ તરીકે ઓસ્ટ્રેલિયા ખંડ છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વસ્તીની દ્રષ્ટિએ નાનો ખંડ કયો છે? તો વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો ખંડ છે ઓસ્ટ્રેલિયા. ત્યારબાદ જોઈએ વિશ્વની સૌથી મોટી પરવાળાની વસાહત ક્યાં અને કઈ છે? તો વિશ્વની સૌથી મોટી પરવાળાની વસાહત ગ્રેટ બેરિયર રીફ, જે ઓસ્ટ્રેલિયાની અંદર આવેલી છે. ત્યારબાદ જોઈએ ઓસ્ટ્રેલિયા ખંડની શરૂઆત કોણે કરી હતી? તો ઓસ્ટ્રેલિયા ખંડની શરૂઆત જેમ્સ કુકે કરી હતી. ત્યારબાદ નેક્સ્ટ ઓસ્ટ્રેલિયા એવું નામ કોણે આપ્યું હતું? તો ઓસ્ટ્રેલિયા એવું નામ ફિલન્ડર્સે આપ્યું હતું. ત્યારબાદ નેક્સ્ટ વિશ્વની સૌથી મોટી સીસાની ખાણ ક્યાં આવેલી છે? તો વિશ્વની સૌથી મોટી સીસાની ખાણ ઓસ્ટ્રેલિયાની અંદર આવેલી છે. તો નેક્સ્ટ વિશ્વની સૌથી મોટી સીસાની ખાણ કઈ છે, અથવા તો તેનું નામ શું છે? તો વિશ્વની સૌથી મોટી સીસાની ખાણ બ્રોકન હિલ છે. ત્યારબાદ નેક્સ્ટ ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ છે? તો ઓસ્ટ્રેલિયાની રાજધાની છે કેનબરા. ત્યારબાદ હર્ષવર્ધન રાજાનો સમયગાળો કયો હતો? તો હર્ષવર્ધન રાજાનો સમયગાળો હતો ઈસવીસન 606 થી ઈસવીસન 647 સુધી. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ હર્ષવર્ધનની બહેન રાજશ્રીને કયા રાજાએ કેદ કરી હતી? તો હર્ષવર્ધનની બહેન રાજશ્રીને માળવાના રાજા દેવગુપ્તે કેદ કરી હતી. ત્યારબાદ નેક્સ્ટ સંસ્કૃત મહાકવિ બાણભટ્ટ કોના દરબારમાં હતા? તો મહાન સંસ્કૃત કવિ બાણભટ્ટ હર્ષવર્ધનના દરબારના હતા. ત્યારબાદ જોઈએ હર્ષ રસિત અને કાદંબરી કોની કૃતિઓ છે? તો હર્ષ રસિત અને કાદંબરી છે બાણભટ્ટની છે કૃતિઓ છે. ત્યારબાદ નાગાનંદ રત્નાવલી અને પ્રિયદર્શિકા જેવા નાટ્યકોની રચના કોણે કરી હતી? તો નાગાનંદ રત્નાવલી અને પ્રિયદર્શિકા જેવી નાટ્યકોની રચના સમ્રાટ હર્ષવર્ધને કરી હતી. ત્યારબાદ નેક્સ્ટ હર્ષવર્ધનના સમયમાં નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા? તો હર્ષવર્ધનના સમયમાં નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા આચાર્ય શીલભટ્ટ. ત્યારબાદ નેક્સ્ટ નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે હર્ષવર્ધને કેટલા ગામો આપ્યા હતા? તો નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે શ્રી હર્ષવર્ધને 100 ગામો છે આપ્યા હતા. ત્યારબાદ જોઈએ તો પારાની ભસ્મનો ઔષધીય તરીકે ઉપયોગ કરનાર રસાયણ શાસ્ત્રી કોણ હતા? તો પારાની જે ભસ્મ છે તેનો ઔષધીય તરીકે ઉપયોગ કરનાર રસાયણ શાસ્ત્રી હતા નાગાર્જુન. ત્યારબાદ નેક્સ્ટ નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ શું છે? તો નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ છે ધર્મગંજ. ત્યારબાદ જોઈએ ચીની મુસાફર યુએન ત્યાંગ કોના સમયમાં ભારત આવ્યા હતા? તો ચીની મુસાફિર યુએન ત્યાંગ હર્ષવર્ધનના સમયગાળાની અંદર ભારત આવ્યા હતા. ત્યારબાદ નેક્સ્ટ યુએન ત્યાંગ ભારતની કઈ વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો? તો યુએન ત્યાંગે ભારતની નાલંદા વિદ્યાપીઠની અંદર અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ નેક્સ્ટ
યુએન ત્યાંગ કઈ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી? તો ચીની મુસાફિર. યુએન ત્યાંગે 6ઠ્ઠી ધર્મ પરિષદની અંદર છે પોતાની હાજરી આપી હતી. ત્યારબાદ જોઈએ તો પુલકેશી બીજો કયા વંશનો રાજા હતો? તો પુલકેશી બીજો ચાલુક્ય વંશનો છે રાજા હતો. ત્યારબાદ જોઈએ તો નેક્સ્ટ હર્ષવર્ધન અને પુલકેશી બીજાના યુદ્ધમાં કોની હાર થઈ હતી? તો હર્ષવર્ધન અને પુલકેશી બીજાના યુદ્ધની અંદર સમ્રાટ હર્ષવર્ધનની છે હાર થઈ હતી. ત્યારબાદ નેક્સ્ટ વાતાપી અને ધારાપુરીની ગુફાઓનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો વાતાપી અને ધારાપુરીની જે ગુફાઓ છે તેનું નિર્માણ પુલકેશી બીજાના સમયગાળાની અંદર થયું હતું. ત્યારબાદ નેક્સ્ટ પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિમી ઝડપે ફરે છે? તો પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર વિષુવવૃત્ત પર 1670 કિલોમીટર પ્રતિ ઝડપે ફરે છે. ત્યારબાદ નેક્સ્ટ પૃથ્વી પોતાની ધરી પર ફરતા સૂર્યની પરિક્રમા કરે છે. આ પ્રદક્ષિણા પૂરી કરતા પૃથ્વીને કેટલો સમય લાગે છે? તો પૃથ્વી પોતાની ધરી પર ફરતા સૂર્યની પરિક્રમા કરે છે તો આ પ્રદક્ષિણા પૂરી કરતા પૃથ્વીને 365 દિવસ લાગે છે. ત્યારબાદ નેક્સ્ટ અવકાશમાં પૃથ્વીને ફરવા માટેના માર્ગને શું કહેવામાં આવે છે? તો અવકાશની અંદર પૃથ્વી જે ફરે છે આ માર્ગને કક્ષા કહેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ચંદ્ર કોની પ્રદક્ષિણા કરે છે? તો ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. તો આ હતા સામાન્ય વિજ્ઞાનના ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ખૂબ જ પૂછાતા હોય છે. તો આવા નવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો તથા વિડીયોને વધારેમાં વધારે લાઈક કરી અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી તથા વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.